તમને આજે એક વસ્તુ શીખવાડું. ચલો, તમને એવું લાગતું હશે કે જસ્ટ હું બોલવાવાળો માણસ જ છું. આઈ એમ એજ્યુકેટેડ ભાઈ. તમે આ વસ્તુ જોઈ હશે, પરંતુ ખબર ના હોય અને ખબર હોય તો સારી વાત છે. પરંતુ એકવાર ફરી વાર જોઈ લો કે આ શું છે. લાકડી છે ને, આ લાકડી, અને આને સળગાવીએ તો શું થાય? એટલે લાકડું જ રહે. પરંતુ આ જો, આ શું છે? મારા હાથમાં કાળો ડાઘો પણ પડી ગયો. હવે આને સળગાવીને આઈ થિંક તમને ખબર હશે કે જ્યારે આગ લાગે અને ત્યારે આવા બહુ બધા લાકડા સળગી જાય અને પછી દટાઈ જાય અથવા બહાર રહે, તો એને જેટલો અંદર સમય રહે અને જેટલા ગળે અંદરની પ્રક્રિયા દ્વારા પછી એ સારો એવો કોલસો બને. જો વહેલા નીકાળી દઈએ તો એની ક્વોલિટી થોડીક ઓછી હોય. તમે આઈ થિંક ભણતા હશો સોશિયલ સાયન્સમાં, અને તમને આઈડિયા પણ હોવો જ જોઈએ કે અલગ અલગ 4 પ્રકારના કોલસા આવે છે અને ડિપેન્ડ્સ કરે છે કે હાઉ મચ ટાઈમ દે મીન્સ ઇન ધ લેન્ડ વેન દે બર્ન. અન્ડરસ્ટુડ? તમારો આઈડિયા હોવો જોઈએ, તમને ખબર પડવી જોઈએ કે હાઉ ધ જિયોગ્રાફી રન્સ. બાકી એક ભણેલા માણસ સામે તમે ગમે તેટલું કરવા જાઓ, એની સામે તમે પાછા પડો જો તમે ભણેલા ના હોય તો. શીખવા મળ્યું ને કોલસાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે આપણા દેશમાં અને આખા વિશ્વમાં, એ પણ તમને ખબર હોવી જોઈએ એવી મારી આશા છે. બાકી હું તો શું કહું, ભણો.